ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે મલ્ટી લેજર પ્રિન્ટ કઈ રીતે કરવા. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન ખોલી લેશું. અહીં ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જશું, એમાં એકાઉન્ટ બુક્સમાં લેજર, એમાં એકાઉન્ટ લેજર આપેલું છે. અહીં ફ્રેન્ડ્સ તમે કંટ્રોલ પી કરો એટલે એક પાર્ટીના લેજર તમને જોવા મળશે. જો ફ્રેન્ડ્સ તમારે મલ્ટી લેજર પ્રિન્ટ કરવો હોય તો અહીંથી તમારે નીચે મલ્ટી પ્રિન્ટમાં જવાનું રહેશે, અથવા તેની શોર્ટકટ કી છે Ctrl+L. અહીં ગ્રુપ નેમ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં ફ્રેન્ડ્સ તમારે કયા લેજરના અથવા તો કયા ગ્રુપના તમારે લેજર પ્રિન્ટ કરવા છે, તો અહીં આપણે સનરી ક્રેડિટર ડેબ્ટર્સ અથવા તો સનરી ડેબ્ટર્સ એક રાખી દેશું. અહીં સનરી ડેબ્ટર્સ એક રાખી દેશું, ટેબ આપી દેશું. એરિયા નેમમાં ઓલ રાખી દેશું, સિટીમાં ઓલ, અકાઉન્ટમાં ઓલ. પ્રિન્ટ ઇન્ડેક્સ છે તો અહીંયા યસ અથવા નો તમે ગમે એ કરી શકો. ત્યાર પછી ઓડિટિંગ પ્રિન્ટિંગ છે, એની કંઈ જરૂર નથી. ત્યાર પછી બોર્ડર સિટી વાઇઝ છે, ફોર્મ આપેલું છે, એટલે કે તમારે ક્યાંથી ક્યાં સુધીના જોવે છે એ તમારે ડેટ અહીં સિલેક્ટ કરવાની રહેશે. અહીં મલ્ટી લેજર ઇન વન પેજ રાખી દેશું, ઓકે કરી દેશું. સનરી ડેબ્ટર્સના જેટલા એકાઉન્ટ હશે એ દરેક એકાઉન્ટના લેજર અહીં પ્રિન્ટ થઈ જશે ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ અત્યારે એકેનું એક જ આપણે એડ કરેલું છે, બીજા કંઈ એડ કરેલા નથી એટલા માટે. અધરવાઇઝ અહીં દરેકના ડિટેલ્સ છે આપણે મલ્ટી પ્રિન્ટ કરી શકીએ. તમારે કઈ પ્રકારની પ્રિન્ટ જોઈએ છે એ તમારે સિલેક્ટ કરીને એડ કરવાની રહેશે, અથવા વન લેજર ઇન વન પેજ, પ્રોડક્ટ લેજર, ત્યાર પછી પ્રોડક્ટ ડિટેલ વાઇઝ સેટઅપ બેઝ જોતું હોય તો એ પણ લેજર તમને અહીંથી મળી જશે. આ રીતે તમે મલ્ટી લેજર પ્રિન્ટ કરી શકો. થેન્ક યુ. આજનો પાઠ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.